નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લીમખેડામાં મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા નગર અને ગ્રામ્ય વિસ્તારમાં હોટલો, નાસ્તાની દુકાનો અને ડેરીઓ પર સઘન ચેકિંગ હાથ ધરાયું. લીમખેડા, દુધિયા, બાંડીબારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી. શંકાસ્પદ ખાદ્યપદાર્થો અને અલગ અલગ મીઠાઈઓના સેમ્પલો લેવામાં આવ્યા. આરોગ્ય માટે હાનિકારક કલરવાળી સેવનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. નાસ્તામાં બળેલા અને અયોગ્ય તેલનો ઉપયોગ કરતા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી. નિયમોનું ઉલ્લંઘન કરવામાં પેંડા વેચતા વેપારીઓ સામે ફફડાટ જોવા મળ્યો છે. તપાસ દરમિયાન અનિયમિતતા સામે આવતા શંકાસ્પદ વેપારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર તમામ વેપારીઓને તંત્ર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. આરોગ્ય સામે જોખમ ઊભું કરનારા તત્વો સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે.